ધરમપુરના ખારવેલ ગામની 95 વર્ષની બાની અંતિમ ઈચ્છા પૂર્ણ. તૂર અને થાળીના તાલે વાજતે ને ગાજતે અનોખી અંતિમ યાત્રા નીકળી. સામાન્ય રીતે મૃત્યુનો પ્રસંગ શોક અને ગમગીનીથી ભરેલો હોય છે, પરંતુ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખારવેલ ગામે એક અનોખી અને હૃદયસ્પર્શી ઘટના જોવા મળી હતી. અહીંયા 95 વર્ષની વૃદ્ધાના અવસાન બાદ તેમની અંતિમ યાત્રા શોકના માહોલમાં નહીં, પરંતુ આદિવાસી પરંપરા પ્રમાણે વાજતે ગાજતે એક જીવન ઉત્સવ તરીકે કાઢવામાં આવી હતી. ખારવેલ ગામના રહેવાસી મણિબેન મગનભાઈ પટેલનું 95 વર્ષની વયે નિધન થયું હતું. મણિબેનનું જીવન ખૂબ જ સાદગીપૂર્ણ અને મૂલ્યોથી ભરેલું હતું. જીવતા જીવત તેમણે પોતાના પરિવારજનોને પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી. આદિવાસી સંસ્કૃતિના પ્રતીક સમાન તૂર અને થાળીના તાલે વિદાય આપજો. માતાના નિધનથી પુત્રો અને પરિવારજનોમાં દુઃખની લાગણી ચોક્કસ હતી, પરંતુ તેમણે માતાના શબ્દો અને તેમની છેલ્લી ઈચ્છાને સર્વોપરી રાખી હતી. ગામના રસ્તાઓ પર પરંપરાગત સૂર રેલાયા મણિબેનની અંતિમ યાત્રા જ્યારે ઘરેથી નીકળી ત્યારે દ્રશ્ય કંઈક અલગ જ હતું. આગળ આદિવાસી વાદ્ય કલાકારો તૂર અને થાળી વગાડી રહ્યા હતા અને પાછળ પરિવારજનો તથા ગ્રામજનો જોડાયા હતા. માત્ર વાદ્યો જ નહીં, પરંતુ ફટાકડા ફોડીને પણ આ અંતિમ સફરને એક ઉત્સવનું રૂપ આપવામાં આવ્યું હતું. આ દ્રશ્ય જોઈને ગામના લોકોની આંખો ભીની જરૂર થઈ હતી, પણ સાથે સાથે એક સંતોષ પણ હતો કે એક વડીલને તેમના ગૌરવને છાજે તેવી વિદાય મળી રહી છે. આ અંગે સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાં એક આગવી પરંપરા છે. જ્યારે કોઈ વ્યક્તિ 90 કે 95 વર્ષથી વધુ આયુષ્ય ભોગવીને કુદરતી રીતે મૃત્યુ પામે છે, ત્યારે તેને દુઃખદ ઘટના માનવાને બદલે ઈશ્વરના આશીર્વાદ માનવામાં આવે છે. આવા સમયે વૃદ્ધોની વિદાય ઢોલ નગારા કે પારંપરિક વાદ્યો સાથે કરવામાં આવે છે, જેને સ્થાનિક બોલીમાં જીવન ઉત્સવ કે ગૌરવપૂર્ણ વિદાય તરીકે પણ ઓળખવામાં આવે છે. કૈલાસધામ ખાતે અંતિમ સંસ્કાર વાજતે ગાજતે નીકળેલી આ યાત્રા ધરમપુરના કૈલાસધામ સ્મશાન ગૃહ ખાતે પહોંચી હતી. ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્નેહીજનો અને સમાજના અગ્રણીઓની હાજરીમાં મણિબેનના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.